શું ખરેખર આધ્યાત્મિકતા એવી ગંભીર બીમારીને પણ ઠીક કરી શકે છે જેને ડૉક્ટરોએ ગંભીર ગણાવી હોય? દર્શકો, જ્યારે વિજ્ઞાન જવાબ આપી દે, જ્યારે દવાઓ નિષ્ફળ જાય અને જ્યારે દરેક આશા તૂટી જાય, ત્યારે શું ખરેખર કોઈ એવી શક્તિ હોય છે જે અશક્યને પણ શક્ય બનાવી શકે? 1.5 વર્ષ સુધી ચાલેલી સારવાર, દરેક પ્રયાસ નિષ્ફળ, કેન્સર સતત વધતું જ ગયું, પણ પછી એક નિર્ણય લેવાયો. સંત રામપાલજી મહારાજથી નામ દીક્ષા લેવામાં આવી અને શાસ્ત્રોના આધાર પર બતાવેલી સાચી ભક્તિ શરૂ કરવામાં આવી. અને ત્યાર પછી જે થયું એને આજે પણ લોકો ચમત્કાર કહે છે. શું સાચી ભક્તિમાં એટલી શક્તિ છે કે અસાધ્ય રોગોને પણ હરાવી શકે? આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો એ માત્ર એક કહાની નથી, એ એક જીવંત અનુભવ છે જે તમને વિચારવા મજબૂર કરી દેશે. ચાલો શરૂ કરીએ. है सुना ये पूरी धरती तू चलाता है, मेरी भी सुन ले अरज मुझे घर बुलाता है. भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू. जो भी रस्में हैं वो सारी मैं निभाता हूँ, इन करोड़ों की तरह मैं सर झुकाता हूँ. भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू. દર્શકો, આપણે અમુક વાર ઘણી પણ મથામણ કરીએ છતાં પણ આપણી મુશ્કેલીઓનું નિદાન થતું નથી. આપણા અમુક એવા રોગો હોય છે જેનું કોઈ ઉકેલ હોતો નથી. અમુક અસાધ્ય રોગ પણ એવા હોય છે જેની કોઈ પણ દવા હોતી નથી. પરંતુ શું આધ્યાત્મિકતાથી આપણે આવા રોગોની સારવાર કરી શકીએ છીએ? આવા રોગો જેવા કે કેન્સર જેવા રોગો, HIV AIDS જેવા રોગો આધ્યાત્મિકતાથી મટી શકે છે ખરા? દર્શકો, આપણી સાથે આજે એક એવા શખ્સ જોડાયા છે જેમના બાળકને કેન્સરનો રોગ હતો અને એમને ફક્ત આધ્યાત્મિકતાથી એ કેન્સરને હરાવ્યો છે અને કેન્સરથી છુટકારો મેળવ્યો છે. જી હા દર્શકો, સ્વાગત કરું છું તમારું અમારી આજની આ ખાસ પોડકાસ્ટમાં. હું ધ્રુવી ખાનમાં. હવે અમારા જે શખ્સ ગેસ્ટ છે એ તમને પોતાનો પરિચય આપશે. નમસ્કાર સર. નમસ્કાર. અમારા દર્શકોને તમારો પરિચય કરાવો. મારો પરિચય એ છે કે હું ગુજરાત રાજ્યનો વતની છું. મારો અરવલ્લી જિલ્લો અને મેઘરજ તાલુકો અને પાર્લા મારું ગામ અને રામદાસ મારું નામ છે. અહીં વાત આવે આધ્યાત્મિકતાની, તો તમે કોને માનો છો અને કોની ભક્તિ કરો છો? હું સંત રામપાલજી મહારાજનો શિષ્ય છું. સંત રામપાલજી મહારાજનો શિષ્ય હું. કબીર સાહેબ અમારા ભગવાન છે. તમે કબીર સાહેબને ભગવાન માનો છો, તમે એમની સાથે ક્યારે જોડાયા અને એમની ભક્તિ તમે કેવી રીતે કરો છો? હું 26/8/2018 રોજ હું સંત રામપાલજી મહારાજની સાનિધ્યમાં દીક્ષા લીધી. ત્યાર પછી તેના પહેલાં હું જગતની ભક્તિ કરતો હતો. જેમ કે દુર્ગા માતાને બહુ માનતો હતો, પછી વિષ્ણુ ભગવાનને માનતો હતો, પછી જે રામદેવજી પીર મહારાજ છે તેમને હું માનતો હતો. હું અંબે માને બહુ માનતો હતો. અંબે માને અંબાજીની અંદર હું 7 વર્ષ ચાલીને ગયો છું. 1 વર્ષ હું રણુજા ચાલીને ગયો છું રામદેવતા. આ બધી ભક્તિ કરતો કરતો હું ભજન કીર્તન બી કરતો હતો. જી. ભજન કીર્તન એટલું બધું જોરદાર કરતો હતો કે અહીંયાથી હું બોમ્બે સુધી ગાવા ગયો છું અને મારો વૈરાગ બી જોરદાર હતો. પછી એમ કરતાં કરતાં ધીરે ધીરે જ્યારે આ ગાવાના પ્રોગ્રામો કરવા લાગ્યા એ વખતે પછી અંદર બધા જે ખવૈયાઓ બીજા હતા એ બધા થોડા વ્યસની કે ભાઈ ગુટખાવાળા, કોઈ એ નશીલી વસ્તુઓ થોડું સેવન કરતા હતી. એ પણ મને પછી ધીરે ધીરે એમને શીખવાડ્યું કે ભાઈ થોડું લે એમ કરતાં કરતાં હું પણ વ્યસન કરતો થઈ ગયો.
વ્યસન ધીરે ધીરે એટલું બધું વ્યસન વધી ગયું કે 24 કલાક વ્યસન થઈ ગયું. પછી હું વ્યસન વગર ભજન કીર્તન કરી જ નહોતો શકતો. રાસ ગરબા અમે અમારા ઘરની બાજુમાં એક નવરાત્રિ બનાવી હતી. 12 વર્ષ સુધી અમે આ માતાજીની માંડવડી કરી છે. માતાજીની 12 વર્ષ સુધી અમે બહુ પૂજા કરી. એમ કરતાં કરતાં હું આ વ્યસન બહુ વધી ગયું મારામાં. એમ કરતાં ઘરની પરિસ્થિતિ બિલકુલ નબળી થઈ ગઈ. પછી એમ કરતાં મારા છોકરાને ગળામાં એક નાની ગાંઠ નીકળી, આ નખ જેટલી, અહીંયા ગળાની અંદર. પછી હું તો નશો કરતો 24 કલાક, એટલે એટલું બધું ધ્યાન નહોતું રહેતું. પણ મારા પત્ની હતા, ધર્મપત્ની, એને જોયો એટલે મને કીધું કે આ છોકરાને કંઈક ગાંઠ નીકળી છે, તો તમે દવાખાને બતાવો એમ. જી. તો પછી નાના દવાખાનામાં 2-3 મહિના ગયો, દવાઓ આપી, પણ કંઈ ગાંઠ તો મટી નહીં. ધીરે ધીરે ગાંઠ એની મોટી થવા લાગી. એટલે પછી આ ઝાડ ફૂંક છે, મંદિરોમાં આ બાધાઓ લીધી, આવું બધું કર્યું, પણ ક્યાંય છોકરાને મટ્યું નહીં. છેલ્લે છોકરાને નહીં જ મટ્યું એટલે પછી એક મોડાસા શહેર છે, અમારો જિલ્લો જ લાગે છે, ત્યાં એક પ્રણાલી કરીને હોસ્પિટલ છે. જી. તો બધા મેં કીધું મોટી હોસ્પિટલમાં આપણે એની ટ્રીટમેન્ટ કરાવીએ. ત્યારે મોટી હોસ્પિટલમાં એને ટ્રીટમેન્ટ કરાવ્યું. તેમને એ છોકરાના તમામ રિપોર્ટો કર્યા. તમામ રિપોર્ટો કરવાથી એમ્સ હોસ્પિટલ મોટી છે આપણી ઇન્ડિયાની મોટી, એની અંદર બી રિપોર્ટ કરાવ્યો એમને કે ખરેખર આપણે જોઈએ શું છે. તો એ રિપોર્ટમાં કેન્સર આ છોકરાને આવ્યું. જી. હવે કેન્સર આવ્યું એટલે ડૉક્ટર એમ કે આપણે આ ગાંઠ કપાય નહીં, કઢાય નહીં. હવે ગાંઠ એ છોકરાની એટલી મોટી વધી ગઈ હતી કે આપણને જોઈ જ નહીં શકાય એવી થઈ ગઈ. એટલે પછી ડૉક્ટર ના પાડતો છતાં પછી અમે એવું કીધું કે સગા સંબંધીમાં ક્યાંક અમે જઈએ એટલે છોકરાને બધા પૂછતા હતા કે આ છોકરાને શું થયું આવું બધું પૂછતા હતા. એટલે પછી અમને શરમ આવતી હતી, ક્યાંક લઈને જતા. એટલે ડૉક્ટરને કીધું ગમે તે થાય પણ આપણા ગાંઠ કાઢી નાખવી એમ કરીને એ ડૉક્ટરને ગાંઠ કાઢવાની વાત કરી. ડૉક્ટરે કીધું કે સારું, આપણે થોડી એને 2-3 મહિનાની દવા એનો ક્રોસ કરીએ, અગર જો નાની થતી હોય તો ઠીક હશે, નહીં થાય તો પછી એને આપણે કાઢશું એમ. ડૉક્ટરે એવી વાત કરી. એવામાં અમારા મોટા ભાઈનો છોકરો બીમાર હતો. એ સંત રામપાલજી મહારાજ જોડેથી દીક્ષા એમને લીધી હતી. તો એ મને ક્યારેક વાત કરતા કે તું આ દીક્ષા લઈ લે તો આ ગાંઠ આ છોકરાને મટી જાય. અચ્છા, મને એક સવાલનો જવાબ આપો કે આશરે તમારા છોકરાને કેટલા સમય તમે સારવાર કરાવી છે આ કેન્સર માટે, અને એને કેટલા સમયથી આ ગાંઠ નીકળેલી હતી? મિનિમમ મેડમ 1.5 વર્ષ સુધી અમે સારવાર કરાવી. અચ્છા, 1.5 વર્ષ. જી. એવું નથી કે 10 દિવસ કે 15 દિવસ કે 2 મહિના કે 5 મહિના, 1.5 વર્ષ સુધી સતત અમે આ બધી સારવારો લીધી. સતત સારવાર છતાં કોઈ લાભ થયો નહીં? કોઈ લાભ નહીં. એને ગાંઠ વધતી જ ગઈ. ગાંઠમાં કોઈ ફેરફાર પણ કોઈ ફેરફાર નહીં, વધી ગઈ. અચ્છા. પછી અમારા મોટા ભાઈ વાત કરતા હતા કે દીક્ષા લઈ લે એમ, પણ હું દીક્ષા લેતો નતો. એમ કરતા મને એમ કે દવાખાના મટી જાય એમ. એટલે પછી ડૉક્ટરને અમે ફાઇનલ કહી દીધું કે આને ઓપરેશન કરી જ નાખો એમ. તો ડૉક્ટરે એમ કીધું, અમે એ દિવસે મંગળવારનો દિવસ હતો, ડૉક્ટરે એવું કીધું કે આપણે શનિવારે ઓપરેશન કરી નાખીએ, કારણ કે મગજનું છે, ગળાનું, એટલે 4-5 ડૉક્ટરો મારે તો છે, નાકનો, કાનનો, આંખનો, આ બધા ડૉક્ટરો અહીંયા હાજરમાં જોઈએ. એટલે શનિવારે બધા ડૉક્ટરો રજા હોય, અહીંયા બોલાવીને આપણે એનું ઓપરેશન કરી નાખશું. હવે બન્યું એવું કુદરતી કે શુક્રવારના દિવસે સાંજે ફોન આવ્યો. ડૉક્ટરે પહેલાં કહી દીધું કે શુક્રવારના દિવસે સાંજે એને મોડા સુધી એને ખવડાવવાનું, પછી એને ખાવા બંધ કરી દેવાનું. જે દિવસ ઓપરેશન કરે તે દિવસ ખાવાનું આપવાનું નહીં, એવું નક્કી કર્યું હતું. શુક્રવારે સાંજે ફોન આવ્યો કે ડૉક્ટરને ક્યાંક લગ્નમાં જવાનું હતું. તે કે સાહેબ હાજર નથી, એટલે તમે આ અઠવાડિયે આવતા નહીં. પછી કે સારું, કે સોમવારે તમે આવજો. ફરીથી અમે સોમવારે ગયા એટલે ફરીથી એમને પાછો શનિવારનું મને કીધું કે શનિવારે તમે આવી જજો. ફરીથી શુક્રવાર આવ્યો તો શુક્રવારે ડૉક્ટર સાહેબના સાંજે એમના કમ્પાઉન્ડરનો ફોન આવ્યો કે ડૉક્ટર સાહેબને એક્સિડન્ટ થયું, તો એમનો હાથ ફ્રેક્ચર થઈ ગયો, એટલે ઓપરેશન થઈ શકે નહીં. ત્યાંથી અમે એ પ્રણાલી હોસ્પિટલ મૂકી દીધી. તે પછી બીજો સોમવાર આવ્યો એટલે એ સોમવારના દિવસે અમે હિંમતનગર ગયા આ છોકરાને લઈને. હિંમતનગર અમારા આપણે
અરવલ્લીની મોટી હોસ્પિટલ છે એમાં હોસ્પિટલમાં એને લઈને ગયા એટલે ત્યાં ડૉક્ટરોને બતાવ્યું એટલે બધા રિપોર્ટ તો જો કે હતા જ મારા જોડે એમને બતાવ્યું એટલે એમને એમ કીધું કે આની સારવાર અહીંયા થાય નહીં. તો મેં કે આના માટે શું કરવું પડશે તો કે અમદાવાદ જતા રહો તમે. તો મેં એમને એમ કીધું કે તમે લખી દો અત્યારે હાલ જ તમે લખી આપો અમદાવાદ દાખલ કરી દે એમ. ત્યાંથી મને લેટર ઉપર લખી આપ્યું. હું તે દિવસે જ હું અમદાવાદ જતો રહ્યો. અમદાવાદ જઈને અમદાવાદ દાખલ થઈ ગયો. દાખલ થઈ ગયા પછી એ બીજા દિવસ સવારે એના આ બધું છોકરાને ગાંઠ ને બાંઠ આ બધું જોયું. એમને કીધું કે આ ગાંઠ આપણે કાઢવી પડશે. કાઢવી પડે તો વાંધો નહીં, તમારે જે કરવું હોય કરો, હું કાઢવા જ આવ્યો છું એવું કીધું. એટલે પછી ડૉક્ટરે બધી તપાસ કરીને એના રિપોર્ટો કર્યા. રિપોર્ટો કરતા અમદાવાદ સિવિલની અંદર 6 મહિના લાગી ગયા. 6 મહિના જી ત્યાં સુધી રિપોર્ટો જ કર્યા. બાયોપ્સી કરી, સીટી સ્કેન કરી, બોલ વેરો કર્યો, એના તમામ રિપોર્ટો કર્યા. 6 મહિને ડૉક્ટરે એવો રિપોર્ટ આપ્યો કે આ છોકરાને ભાઈ કેન્સર છે એટલે આના ઓપરેશન થાય નહીં. એને શેક યા તો ડોઝ આપો અને મટે તો કોઈ નક્કી કહેવાતું નથી. કે મેં ડોઝ આપેલા જોયા હતા, મેં શેક આપેલા મારી નરી આંખે જોયેલા હતા. એટલે મેં ડૉક્ટરને પ્રેશર કરી અને મેં એવું કીધું કે સાહેબ આને ઓપરેશન જ કરી નાખવું, મરી જાય તો મરી જાય. અચ્છા. હા, છેલ્લી ઘડી હતી એ વખતે મેં આ છોકરાના 3 થી 4 ફોટા પાડ્યા હતા કે હવે મરી જવાનો. ડૉક્ટરે ના પાડ્યું હતું કે જીવે નહીં એમ. કેન્સર હતું એટલે હા, કેન્સર હતું એટલે પછી મેં ઘરે ફોન કર્યા, બધા રોયો. હું રોતો જઈને મેં 4 ફોટા પાડ્યા. તો તમે જોવું હોય તો જોઈ શકો છો, મારા જોડે પ્રૂફ છે. પછી અમારા મોટા ભાઈએ વાત કરી કે તું દીક્ષા લઈ લે એકવાર. પછી મને એમ થયું કે હવે અમે મરી તો જવાનું છે, તો ચલો એકવાર દીક્ષા લઈ લેવાનું. પછી તોથી છુટ્ટી લઈ અને હું ઘરે આવ્યો. ઘરે આવી અને સંત રામપાલજી મહારાજની 26/8/2018 રોજ મેં આ દીક્ષા લીધી. અચ્છા, મતલબ તમે બધું અજમાયું, હવે પછી બધું આ અજમાયું. પણ આપણે ચેક કરી જોઈએ, એમને દીક્ષા પણ લઈ બસ મને એમ થયું કે હવે બધું જ ચેક કરી લીધું હોય. અને અમુક હું સત્સંગોમાં જતો તો તે અમુક સત્સંગ મેં સાંભળેલા હતા કે કરેલા કર્મ તો ભોગવવા પડે, જી એ છૂટકો નથી. એટલે હું એમ સમજો તો કે એના કર્મમાં હશે તો મટે નહીં. મારથી એવું હતું. પણ અમારા મોટા ભાઈ એ બધા કહેતા કે ભાઈ ભક્તિ એટલા માટે કરીએ છીએ કે આપણું કર્મ કપાવવું જોઈએ. આપણે ભક્તિ એટલા માટે કરીએ છીએ કે આપણે સુખ શાંતિ મળવી જોઈએ, એટલા માટે આપણે ભક્તિ કરીએ છીએ. એ વાત બી સાચી. એટલે મેં હતી પછી દીક્ષા લીધી. હવે જે થયું આપણે એક વખત દીક્ષા લઈ લેવી. દીક્ષા લીધા પછી દીક્ષા લઈ અને ત્યાં આશ્રમે જે નંબર હતા છોકરાને દીક્ષા અપાઈ દીધી. અમારી ભગતમતીને મેં બધી દીક્ષા લઈ લીધી. તો સેન્ટર ઉપર કહી દીધી કે તમે બધા દીક્ષા લઈ લીધી. બધી દીક્ષા લઈ લીધી. આ છોકરાને મટી જશે. એક બાજુ ડૉક્ટરે ફાઇનલ કરી દીધું કે નહીં મટે. અને એમને મતલબ ડોક્ટરનો તો લાસ્ટ ચેકઆઉટ આવી જ ગયું હતું. હા, આવી જ ગયો હતો. એ ઓપરેશન કરવાનું હતું. 2019 ની અંદર 7મા મહિનાની 17 તારીખે મને એમ કીધું હતું કે 30 તારીખે તમે આવી જજો, ઓપરેશન કરી નાખશું. ફાઇનલ બી કરી દીધું. ઓપરેશન કરવાનું ફાઇનલ કરીને હું ઘરે આવીને દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી 18 તારીખે ઘરે આવ્યો. ઘરે આવી પછી 26 તારીખે અમે આ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી આ બધા આશ્રમની અંદર કે કોર્ડિનેટર હતા, એમને એમ કીધું કે તમે એક વખત આશ્રમે માલિકને વાત કરો એક વખત એમ. તો અમે પ્રાર્થના લગાવી તો માલિકનો એવો જવાબ આવ્યો કે બેટા જેમ ડૉક્ટર કે તેમ તમે કરજો, એવો જવાબ ત્યાંથી આવ્યો. હવે ડૉક્ટરને તો મેં પોતે કીધું હતું કે મારે ઓપરેશન કરી નાખવું. ડૉક્ટર સાહેબ તો ના પાડતા હતા કે ઓપરેશન નહીં થાય. પણ મેં એમ કહ્યું આને તકલીફ પાડવી એના કરતાં મરી જાય તો મરી જાય, પણ ઓપરેશન કરાવી નાખો. તોથી જવાબ એવો આવ્યો. ભક્તો બધા એમ કહેતા હતા કે છોકરાને કશું થશે નહીં. તોથી પણ જવાબ એવો આવ્યો કે બેટા ડરના નહીં, એવો જવાબ આવ્યો. પછી તોથી જવાબ એવો આવ્યો જેવું ડૉક્ટર કહે એવું તમે કરજો એમ. પ્રાર્થના લગાવ્યા પછી બીજે દિવસ હું મારી કંપનીમાં જઈ. કંપનીમાં જઈને શેઠ લોકો બધા મારે જે નોકરી કરતો હતો ત્યાં શેઠોને બધાને વાત કરી કે સાહેબ મારે આવું આવશે તો કદાચ પૈસાની જરૂર પડે તો તમે મને આપજો એમ. ત્યાંથી શેઠ લોકો બધા જાણતા હતા. એમને કીધું કે સારું કે લઈ જજે તું, પૈસા જરૂર પડે તો. પણ છોકરાને સાદો કરીને લઈને આવજો, એવો લઈને આવતો નહીં. એમ કરીને હું તો ઘરે આવ્યો. તો રાત્રે હું 9 વાગે ઘરે આવ્યો. ત્યારે આ છોકરો રમતો હતો. તો એને રમતા આમ મોઢું કરી દે ને એટલે આ ગળામાં એક આંગળી દબન એટલે એનો ખાડો ગાંઠ ઉપર
ખાડો પડ્યો હતો. એટલે મેં રમતા રમતા ખાડો. રમતા એમ મને એવું દેખાયું એટલે મેં એને બોલાવ્યો કે બેટા અહીંયા આવતો એમ. એ આવ્યો મારા જોડે, આવ્યો, મેં એમ કરીને ગાંઠ દબાઈ દે, એકદમ રૂઈ જેવી પોચી થઈ ગઈ હતી, એકદમ પોચી. પછી મને એકદમ લાઈટ થયું કે આપણે પ્રાર્થના લગાવી હતી એટલે માલિકે આપણા ઉપર દયા કરી. આ છોકરાની ગાંઠ 100% જતી રહી. મતલબ ફક્ત પ્રાર્થના હા, પ્રાર્થના લગાવવાથી અસર થઈ. અમારે એક જ અઠવાડિયું થયું તો અમારે દીક્ષા લીધી, અમારું વધારે થયું નતું. ગાંઠ તો 1.5 વર્ષથી હતી. પછી મેં તો મારા ભગતમતીને બોલાવ્યા, મારા બેનના મોટા ભાઈને બધાને બોલાવ્યા, બધા ભેગા થઈ ગયા. બધે જોયું કે ખરેખર ગાંઠ તો કે ઓછી થઈ ગઈ, એકદમ ટાઈટ હતી. આ ગાંઠ અહીંયા પાછળ નીકળી હતી, પાછળથી અહીંયા આ સાઈડ આવી ગઈ હતી, બહાર આ બે નસોના વચ્ચે આવી ગઈ હતી. પછી બધાને બોલાવીને બધાને એવું કીધું કે છોકરા તો કમ્પ્લીટ થઈ ગયો, ગાંઠ મટી જ જવાની છે, નક્કી થઈ ગયો અમને. મતલબ તમને વિશ્વાસ આવી ગયો? વિશ્વાસ આવી ગયો અમે ફાઇનલ. અચ્છા. મેડમ અમે 3 દિવસ બીજા કાઢ્યા, 3 દિવસ બીજા કાઢી અને એ છોકરાને કમ્પ્લીટ થઈ ગયો. હાથ તો એવો જ થઈ ગયો, એકદમ કમ્પ્લીટ, ગાંઠ જતી રહી. પછી દવાખાનામાંથી ફોન આવ્યો, ઓપરેશન કરવાનું નક્કી કર્યું એટલે ફોન તો આવે. ફોન આવ્યો એટલે હું લઈને ગયો છોકરાને. લઈને ગયા પછી રિપોર્ટ કરાવ્યો છોકરાનો પહેલો જતા. હવે રિપોર્ટ નહીં લાવ્યો એટલે ડૉક્ટરનું એવું કહેવું છે કે તમે રિપોર્ટ ખોટો લઈને આવ્યા. અચ્છા, મતલબ રિપોર્ટ બદલાઈ ગયો છે. હા, રિપોર્ટ તમે ખોટો લઈને આવ્યા છે કરીને એને ગોળ રાઉન્ડ મારી દીધો એના ઉપર પેનથી. પછી મેં એમ કીધું કે સાહેબ શું કરું તો કે બીજો રિપોર્ટ કરાવો. હું ફરીથી બીજો રિપોર્ટ મેં કીધું તમે લખી આપો, ફરીથી બીજો રિપોર્ટ કરાવો. હવે બીજો રિપોર્ટ એવો નહીં લાગ્યો. હું ફરીથી ડૉક્ટર જોડે લઈને આવ્યો એટલે ફરીથી ડૉક્ટરે એમ કીધું કે યાર તમે શું લઈને આવો? મેં કીધું સાહેબ તોથી કોમ્પ્યુટરમાં જે કાઢી આલે એ લઈને આવું. મતલબ બંને રિપોર્ટોમાં કશું જ બંને ના રિપોર્ટોમાં નહીં લાગે. પછી ફરીથી ડૉક્ટરે ફોન ઉપર પેલા ડૉક્ટરને વાત કરી જે રિપોર્ટ કરતા હતા એમને. અચ્છા. મને પાછો મોકલ્યો ફરીથી ત્રીજી વખત. હવે ત્રીજી વખતે રિપોર્ટ નહીં લાવ્યા પછી 8 ડૉક્ટરોની ટીમ ભેગી થઈ અને એમની ચર્ચા કર્યા પછી મને અંદર બોલાવ્યો ઓફિસની અંદર અચ્છા. કે તમે અંદર આવો. પછી હું અંદર ગયો. એ ડૉક્ટરે એવું કીધું કે આપણે ઓપરેશન ફાઇનલ કરી દીધું, બરાબર. આજે છોકરાનું ઓપરેશન થતું નથી. અમારા 25 કે 30 પેશન્ટ હોય એમાંથી એક પેશન્ટનું ઓપરેશન નહીં થાય તો અમારે ઉપર જવાબ આપવો પડે. એક પેશન્ટ ક્યાં ગયું? કાં તો તમે નહીં આવ્યા હોત તો અમે એવું લખી દેતા કે પેશન્ટ આવ્યું નથી, પણ તમે અંદર આવી ગયા, રિપોર્ટો થઈ ગયા, બધું થઈ ગયું. હવે અમારે શું કહેવું? પછી ડૉક્ટરે એવું કીધું કે તમે જો કરતા હોય અમારા માટે, એમના માટે, તો અમે કહીએ એમ તમારે કરવું પડે, અમને ટેકો આપવો પડે. એમ કે સારું, તમે કહેતા એમ કરું હું તો કાંઈ વાંધો નહીં. પછી મને એમને એવું પૂછ્યું કે તમે કોઈ દેવી દેવતાને માનો છો? મેં કીધું હું દેવી દેવતાને માનતો. અચ્છા, મતલબ ડોક્ટરે તમને પૂછ્યું? હા, મને પૂછ્યું. જી. મેં કીધું જો હું દેવી દેવતાને માનતો નથી. આ ગાંઠથી 1.5 વર્ષથી સંત રામપાલજી મહારાજ શરણમાં ગયો અને ત્યાંથી આદેશ એવો આવ્યો હતો કે બાપના પહેલો બેટો નહીં મરી શકે. અચ્છા. અગર બેટો મરી જાય બાપના પહેલા તો ભક્તિ બાપ ના કરી શકે. એવું ત્યાંથી મને કીધું હતું કે તમારા છોકરાને કશું થશે નહીં. આજે 13 દિવસની અંદર આ છોકરા આ હાલતની અંદર છે. આજે 1.5 વર્ષથી તમારા બી રિપોર્ટ આજે ખોટા પડ્યા છે કે તમારો ભગવાન સત્ય છે કે ત્યાં મેં જ્ઞાન ગંગા બી ડોક્ટરે એવું કીધું તમારા રિપોર્ટો હા એવું જોઈને એવું કીધું હતું કે તમારા મતલબ ભગવાન ફક્ત 13 દિવસની અંદર 13 પરિવર્તન આવી ગયું. બસ 13 જ દિવસની અંદર 13 દિવસ પછી ડૉક્ટરે એવું કીધું કે અમને બચાવવા માટે એક કામ કરવું પડે તમારે. મેં કીધું શું કામ? બોલો. કે એને એક ડોઝ આપવું અમારે. પછી હું પહેલો ગભરાયો, એમને એમ કીધું કે ડોઝ આપો ને તો કે એના વાળ ખરી જાય, પછી એને ઝાડા થઈ જાય, ઉલટી થાય, પછી આ ચામડી અને ખરબચડી થઈ જાય, એવું બધું કીધું. પછી હું ગભરાયો પણ પછી મેં પરમાત્માની શરણમાં જતો હતો ને આટલી મોટી ગાંઠ જતી રહી. હવે તો કશું થાય નહીં, હવે તો કોઈ ટેન્શન જેવું નથી એમ કરીને મેં એમને સહી કરી આપી. અચ્છા. કશો વાંધો નહીં, મેં કીધું તમારે ડોઝ આપવો આપી દઉં. મતલબ એમની છેલ્લી ડોક્ટરની જે છેલ્લી સારવાર હતી એના પહેલા જ એના એના કેન્સરના રોગમાં સુધારો થઈ ગયો. ઓકે થઈ ગયો Okay, કમ્પ્લીટ. અચ્છા. પણ એ ડરતા હતા કે છોકરાને મટી ગયું છે અને આ ના કરો તો અમારે આગળ શું લખીને શું આપવું? અચ્છા, અચ્છા. એટલા માટે પછી એમને મને એમ કીધું તેમ આ છોકરાને જ્યારે એ દવા ડોઝ આપ્યો તેને નહીં તો કોઈ ઝાડા થયા, નહીં તો કોઈ એનો વાળ કર્યો, કશું જ ના થયું. જે પરિસ્થિતિમાં એ જ પરિસ્થિતિની અંદર આજ બી એકદમ સરસ અને સુંદર છે. હું તે દિવસનો આજ સુધી ક્યાંય દવાખાના કે કોઈ જગ્યાએ કોઈ મંદિર કે કોઈ મસ્જિદમાં ક્યાંય ગયો નથી.
આ છોકરો હતો એવો જ છે કમ્પ્લીટ. હું એને જોડે લઈને આવ્યો છું. એના એ વખતના ફોટા બી છે મારા જોડે. મને એવી ખબર નથી કે આ ફોટા મારા આગળ જતે કામ લાગશે. આ તો મરી જવાની હાલત હતી એટલે મેં છેલ્લી ઘડી મેં ફોટા પાડ્યા હતા, રોતો જઈને ફોટા પાડ્યા હતા. એટલે એ ફોટો બી મારા જોડે છે. તમારે લેવો હતું તમને આપ. અચ્છા, સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી તમને ખૂબ જ મોટો લાભ કહેવાય કે કેન્સર જેવો રોગ તમારો નાશ પામ્યો, કેન્સર જેવા રોગને તમે હરાવ્યો છે. તો તમને અન્ય કોઈ લાભ થયા છે, જેમ કે આર્થિક લાભ, માનસિક રીતે તમને કોઈ લાભ થયા હોય તો? સંત રામપાલજી મહારાજ એવું તો શું કરે છે કે તમને આવી રીતના લાભ થાય છે, એ શું બતાવે છે? સંત રામપાલજી મહારાજ દીક્ષા આપે છે. દીક્ષાની અંદર દેવી દેવતાઓના સાચા મંત્રો આપે છે. શાસ્ત્રના આધારિત ભક્તિ બતાવે કે જેમ બેટા શાસ્ત્રમાં જેમ લખી છે એ રીતે તમે ભક્તિ કરશો તો તમને લાભ થશે. શાસ્ત્રના વિરુદ્ધ કરશો તો લાભ થાય નહીં. ગીતા અધ્યાય નંબર 16 શ્લોક નંબર 23 અને 24 ની અંદર આપણી ગીતામાં બી લખ્યું છે કે શાસ્ત્રને ત્યાગીને મનમાનું આચરણ કરશે નહીં તો લાભ થાય, નહીં તો સુખ મળે. એમને આ ગુરુજી સંત રામપાલજી મહારાજ શાસ્ત્રના આધારિત ભક્તિ બતાવે છે. શાસ્ત્રના આધારિત આપણી ભક્તિ કરી તો એના લાભ. કેન્સર તો મારા છોકરાને મટ્યું જ, પણ હું એને 24 કલાક નશામાં હતો. 24 કલાક હું રોજની એક પેકેટ વિમલ ખાતો હતો. એક પેકેટ 24 કલાકની અંદર 150 રૂપિયા એ વખતે આવતી હતી. 150 રૂપિયા 24 કલાક પતી જતી. પણ મેં પરમાત્માને પ્રાર્થના કરી હતી કે માલિક મારે ભક્તિ બી કરવી, મારા લાભ બી જોઈએ, પણ આ વ્યસન મારાથી છૂટે એવું નથી. તો પરમાત્માએ જે દિવસે દીક્ષા લીધી એ દિવસે તેઓ આશ્રમથી સેન્ટરથી મને એવું કીધું હતું કે જ્યારે તમને કોઈ યાદ આવે એવું થાય તો આ મંત્ર તમારે છોડવો નહીં. તો મંત્રને જ્યારથી મેં મંત્ર લીધો ત્યારથી આજ સુધી મને યાદ પણ નથી આવી. અત્યારે તો કોઈ એ વ્યસન કરતો એ વ્યક્તિનું જોવું ને તો મને ગભરાટ થઈ જાય કે શું કરે એવું થઈ જાય. બીજો લાભ કે હું મેં જીવનમાં સપનામાં બી નહોતું સોચ્યું કે હું આવું મકાન બનાવીશ, આટલા પૈસા કમાઈશ. હવે એ બધું કઈ રીતે શું છે તો માલિક જ જાણે. મને તો ખબર જ નથી. મેં મારું મકાન ટાઇલ્સ લગાવીને આજે આલીશાન જિંદગી બનાવી દીધી પરમાત્મા. અચ્છા, મતલબ આર્થિક રીતે પણ તમને ખૂબ જ સારો લાભ થયો છે. તમે જેમ પહેલા વિડીયોમાં જણાવ્યું કે મને મતલબ ભજન મંડળી તમે જે કરતા હતા એમાં તમે દારૂ પીને કે એવું કશું કરીને એના વગર તમારું ભજન ચાલુ નતું થતું, તો એ પણ વ્યસન તમારું છૂટ્યું કે હજી ચાલુ છે? વ્યસન બિલકુલ છૂટી ગયું. કયા વ્યસન તમે કરતા? વ્યસન હતા એક તો દારૂ હતું, અચ્છા, પછી માંસ 24 કલાક કાયમી માટે દિલ્હી મારે જતું. પછી ગુટખા, બીડી, તમાકુ, મેં નશો કોઈ છોડે જ નથી. દરેક પ્રકારના નશો, ભાંગ, અફીણ, તમામ નશા મેં કરેલા છે. મેં કોઈ નશો બાકી નહીં કરેલો. આખું શરીર મારું નશાથી સૂજી ગયું હતું, સોજન આવી ગયું હતું બધું શરીર. અને બધા એવું જ ગણતા હતા કે મરી જવાનો, જીવન નહીં. પરમાત્માએ એટલી દયા કરી કે આજે મારી આખી જિંદગી બદલી નાખી કે મેડમ હું પરમાત્માનું વર્ણન નથી કરી શકતો. મારી આંખોમાં મને પાણી આવી જાય, એટલા બધા લાભ થયા. તો તમે જે પ્રમાણે તમે નશા કરતા હતા અત્યારે હાલ તમારા દરેક નશા છૂટી ગયા છે એમ તમારું? હા, દરેક નશા છૂટી ગયા. હું નશાને કરવાની વાત તો ઠીક, હું એને અડતો પણ નથી, હું એને ટચ બી નથી કરતો. મારા નશાવાળો વ્યક્તિ મારા ઘરની અંદર બી નથી આવવા દેતો. અચ્છા, હા, પરમાત્માની એટલી બધી અમે બધા ભક્તિ કરીએ છીએ. અમારા ઘરની અંદર તમામ વ્યક્તિ જોડાઈ ગયા છે, બધા ભાઈઓ બહેનો, અમારું કુટુંબ જોડાઈ ગયું છે. મતલબ તમારું આખું કુટુંબ આ ભક્તિ લાઈન આ બધું અમારું જોઈને બધા સગાવાલા જોડાઈ જશે. મારી સાસુ હતા તે પણ જોડાઈ જશે, મારા સાડી હતા તે પણ જોડાઈ. મારા સાડીને બી કેન્સર હતું. અચ્છા, હવે આ 15 દિવસ જ થયા છે એમની દીક્ષા લીધી. આજનો હું એમને લાવ્યો નથી. હું લાવો તો અહીંયા બીજી વાર ભંડારા હું લાવે એમને ઓકે થઈ ગયું કમ્પ્લીટ. હિંમતનગર ની અંદર મેં ડોક્ટરને ના પાડી દીધી. એમને કીધા છોકરાને જોઈને એમને કે સારું તમે દીક્ષા લઈ લો. 15 દિવસ જ થયા. અચ્છા, મતલબ તમારા બાળકને જોઈને તમારા સાડીએ પણ નામ દીક્ષા લીધી અને એમને પણ કેન્સર ની. મારા સાસુએ દીક્ષા લીધી. મારા સાસુ ચાલી નતો શકતો, એમને ઊભું નતું થવાતું. એ બી ચાલે છે કમ્પ્લીટ. આજે પરમાત્માની ભક્તિ સરસ રીતે કરે છે. મતલબ સંત રામપાલજી મહારાજે તમારા ઘરમાં ખુશીની લહેર ઉપજાવી દીધી છે. આખો પરિવાર મારો ખુશીથી અત્યારે જીવી રહ્યો છે. આર્થિક લાભ, માનસિક રીતે તમને દરેક રીતે સંત રામપાલજી મહારાજે લાભ આપ્યા છે. હવે તમે અમારા દર્શકોને જણાવો કે એ કેવી રીતે એમની અમુક મુશ્કેલીઓ દૂર કરી શકે. હું તમારા દર્શકોને એટલું જણાવવા માંગુ, એટલી પ્રાર્થના કરું છું કે ખરેખર પરમાત્મા આયા છે. સંત રામપાલજી મહારાજ
જે ભક્તિ વિધિ બતાવે છે એ ભક્તિથી તમામ સુખ મળે છે. સુખ તો મળે છે પણ સાથે સાથે મોક્ષ ગેરંટી અંગાતે મોક્ષનો માર્ગ છે, મોક્ષ મળે છે. એટલે મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સંત રામપાલજી મહારાજની શરણમાં આવો, દીક્ષા લો અને તમારા આત્માનું કલ્યાણ કરાવો. બસ આટલું મારું કેવું છે, બીજું કંઈ કહેતો નથી. તો દર્શકો, આજે અમારી સાથે જે ભાઈ જોડાયા, તમે એમની આધ્યાત્મિક જર્ની વિશે સાંભળ્યું અને જોયું કે એમને કેવી રીતે સંત રામપાલજી મહારાજના શરણમાં આવવાથી અનેકો લાભ થયા. કેન્સર જેવો અસાધ્ય રોગ પણ એમને મટાડ્યો છે એમના બાળકને. ખરેખર અદ્ભુત ચમત્કાર કહેવાય. સંત રામપાલજી મહારાજ દ્વારા એમના ઘરમાં એમના એક રિલેટિવને પણ કેન્સર હતું, એમને પણ સારવાર થઈ અને સંત રામપાલજી મહારાજે એમને પણ દયા કરી છે અને એમને પણ કેન્સરનો રોગ હરાવી દીધો છે. ખૂબ જ સરસ આજે એમને પોતાની જે આધ્યાત્મિક જર્ની હતી એના વિશે આપણને જણાવ્યું. તો દર્શકો, આજની આ પોડકાસ્ટમાં પણ તમે આ ભાઈની આધ્યાત્મિક જર્ની જોઈ અને એમના લાભો પણ તમે જોયા કે કેવા એમની પરિસ્થિતિ નામ દીક્ષા લીધા પહેલા, સંત રામપાલજી મહારાજ સાથે જોડાયા પહેલા કેવી હતી અને એના પછી એમની જીવનશૈલી કેવી છે. એમને આર્થિક રીતે પણ ખૂબ જ સરસ લાભ જણાવ્યો કે એમને નહોતું વિચાર્યું એવું ઘર આજે એમને બનાવી દીધું છે ખૂબ જ સરસ રીતે. દર્શકો, આજની આ પોડકાસ્ટ પ્રમાણે એ પોડકાસ્ટમાંથી તમે કંઈક મેળવી શકો એમ છે. તો આવી જ જાણકારી જાણવા માટે બનેલા રહો અમારી ચેનલ પર. ધન્યવાદ.